અરે વિજય, તું અહીં કેમ બેઠો છે યાર? અરે એક માણસ આવું છું એમ કહીને જતો રહ્યો છે. અડધો કલાક થઈ ગયો પણ હજુ આવ્યો નહીં. એના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. ખબર નહીં ક્યારે આવશે. તને ખબર છે અત્યારે કેટલા વાગ્યા છે? તું હજી આરામ નહીં કરે? કેટલા વાગે મહત્વનું નથી યાર. હું આજનું ભાડું કમાઈ શક્યો નથી એટલે જ પેલા દારૂડિયા પાસેથી થોડા પૈસા મળશે એમ વિચારીને અહીં રાહ જોઈ રહ્યો છું. અરે તું કેટલો દુબળો થઈ ગયો છે યાર. આવી રીતે રાત દિવસ કામ કરીશ તો કેવી રીતે ચાલશે? તારા શરીરને પણ આરામની જરૂર હોય કે નહીં? અરે આ મહિનો પૂરો થઈ જશે અને હું શરત જીતીશ. પછી હું મારા ઘરમાં મારી પત્ની સાથે બીજું શું આરામ કરતા હોઈશું. પણ ત્યાં સુધી મારે આરામ કર્યા વિના કમાવવું પડશે, નહીં તો મને મારી પત્ની નહીં મળે યાર. ઠીક છે, તે તારા પૈસા સાચવીને રાખ્યા છે ને? મેં ગીતાને આપી રાખ્યા છે. તેમ છતાં અત્યાર સુધી જે કમાયો છું એ પૂરતું નહીં થાય. મારે એક જ ઝટકે 30-40 હજાર રૂપિયા કમાવા પડશે તો જ મારામાં હિંમત આવશે. આવું કંઈક સેટિંગ પડી જાય ને તો જ 1 લાખ રૂપિયા ભેગા થશે. પણ તને એવું કોઈ કામ પણ મળવું જોઈએ ને? એક કામ આપું તું કરીશ? બોલ ભાઈ, તને બહુ પૈસા મળશે. પપ્પાજી આટલી મોડી રાત્રે કેમ ફોન કરે છે? હેલો હલો ગીતા, પપ્પાજી. મને માફ કરી દે બેટા. હું તને આટલા મોડા ફોન કરીને હેરાન કરી રહ્યો છું. અરે રે, કોઈ વાંધો નહીં પપ્પાજી. વિજય તને મળ્યો હતો બેટા? મળ્યો તો પપ્પાજી. એ બહુ મહેનત કરે છે. પૈસા કમાવાના માર્ગમાં બહુ જ મુશ્કેલીઓ આવી રહી છે. પ્રેમ અને વિશ્વાસની સામે બધી મુશ્કેલીઓ હારી જ જાય છે બેટા. પણ મુશ્કેલીઓ આવતી હોય એટલે એ ખોટા માર્ગ પર ન જવો જોઈએ. ના પપ્પાજી, મારા પતિ પ્રામાણિકતા ખિસ્સામાં રાખીને નથી ફરતા, મનમાં લઈને ફરે છે. તારી પાસેથી જે પ્રામાણિકતાનો પાઠ શીખ્યો છે બેટા. ટૂંકમાં એ હારી ન જાય તો સારું. તમે ચિંતા ના કરો પપ્પાજી, તમે એની જીત ચોક્કસ જોઈ શકશો. એની જીત મારી વહુને મારા ઘરે લઈ આવે તો પૂરતું છે. પછી મારો દીકરો એની જિંદગીમાં હંમેશા સફળ થશે. ઠીક છે ગીતા, જો એ તને ફરી ક્યારે મળે તો એકવાર મારી સાથે વાત કરવાનું કહેજે. ઠીક છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. સર 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 ઊભા રહો સર, રડશો નહીં. તમે રડો છો કેમ સર? હું પહાડોમાં બ્લાસ્ટ કરવાનું કામ કરું છું. હું એક દિવસ કામ કરું છું તો મને 15,000 રૂપિયા મળે છે. મારે કાલે ત્યાં જવાનું હતું પણ શું કરું, આજે મારી તબિયત બગડી છે અને બીમાર વ્યક્તિઓને એ જગ્યાએ કામ કરવા નથી દેતા. મારે કાલે વ્યાજના 5,000 રૂપિયા ચૂકવવાના છે. મને ખાતરી હતી કે કાલનું કામ થઈ જશે, પણ હવે હું શું કરું, મને કંઈ સમજાતું નથી. સર 15,000 મળશે એમ? હા
ભાઈ હા. એમાં ઘણું જોખમ હોય છે. આપણે પહાડ પર રહેવાનું હોય, નાની સરખી ભૂલ થઈ જાય ને તો આપણે પણ સાથે ઉડી જઈએ. મને એની ચિંતા નથી, હું એ કામ કરી લઈશ.